હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. આજે આપણે બનાવશું રગડા પેટીસ, જે આપણને લારી ઉપર એકદમ ટેસ્ટી રગડા પેટીસ મળે છે ને, ભાવે છે ને, એવી આપણે ઘરે બનાવીશું. તો ચાલો આજે આપણે બનાવીએ રગડા પેટીસ. રગડા પેટીસની પેટીસ બનાવીશું. એના માટે મેં કિલો બટાકા લઈને બાફી અને સ્મેશ કરી દીધા છે. હવે એમાં આપણે આ બ્રેડ ક્રમ્સ છે, જે મેં સૂકા ટોસનો ભૂકો લીધો છે, એ એડ કરીશું. મેં 6 નંગ ટોસ લઈને અને એનો ભૂકો કરી લીધો છે. હવે એમાં આપણે હળદર એડ કરીશું 1 ચમચી. એમાં આપણે સ્વાદ મુજબ મીઠું, મેં બટાકા બાફવા મીઠું નથી નાખ્યું, એટલે આપણે એ પ્રમાણે નાખીશું. એમાં આપણે ધાણા જીરું એડ કરીશું 1 ચમચી. એમાં મેં 2 ચમચી દળેલી ખાંડ લીધી છે અને એમાં આપણે 2 લીંબુનો રસ એડ કરીશું. અને આપણે જે પીસેલા મરચાં છે, એ પીસેલા મરચાં અંદર એડ કરીને અને બધાને સરસ મિક્સ કરી લેશું. જો આપણે બધો જ મસાલો સરસ મિક્સ કરી લીધો છે અને એનો આ રીતનો ડો થવો જોઈએ. જો સરસ રોટલીનો લોટ હોય ને, એના જેવો ડો થાય એટલે પછી આપણને સરસ ટીકી બનાવતા ફાવે છે. જો આ રીતે ટીકી બનાવીને અને એકદમ ક્રીજ, ક્યાંય કઈ બાજુ ક્રેક ના પડે એ રીતે આ રીતે ટીકી બનાવી લેવાની છે. જો એકદમ મસ્ત બની છે ને, આ રીતે આપણે બધી ટીકીને વાળી લેશું. જો આપણે અહીંયા બધી ટીકી વાળી અને રાખી દીધી છે. હવે આને આપણે સેલો ફ્રાય કરશું. જો આ ટીકીને સેલો ફ્રાય કરવા માટે આપણે અહીંયા 5 થી 6 મોટી ચમચી તેલ લીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે હવે ટીકીને એક પછી એક આવી રીતે પાણીમાં મૂકીને અને સરસ સેલો ફ્રાય કરી લઈશું. બે બાજુ એકદમ ક્રિસ્પી થાય એવી ટીકી આપણે તળવાની છે. તમે એને ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ સેલો ફ્રાયમાં સરસ એકદમ ક્રિસ્પી થાય છે, એટલે સેલો ફ્રાય કરીએ તો ટીકી સરસ લાગે છે. જુઓ, આપણે રગડા પેટીસની પેટીસ બધી જ ટીકી સરસ તળાઈ ગઈ છે અને એકદમ મસ્ત તળાણી છે. તો હવે આપણે રગડાની તૈયારી કરીશું. રગડા માટે આપણે વટાણાને સવારે પલાળ્યા હતા સેજ ઉફાળા પાણીમાં. તો જો આપણા વટાણા સરસ પલળીને અને પછી મેં એને 5 થી 6 સીટી મારી અને કુકરમાં બાફી લીધા છે. તો આપણો રગડો પરફેક્ટ થાય ને એ રીતના વટાણા સરસ બફાઈ ગયા છે. હવે એને આપણે વઘારીશું. તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે રગડાનો વઘાર કરવાનો છે. તો સૌપ્રથમ આપણે એમાં ખડા મસાલા નાખીશું. મેં લીધું છે બાદિયું, લવિંગ, મરચું, તમાલપત્ર અને તજ. હવે એનો વઘાર કર્યા પછી આપણે એમાં 1 ચમચી હળદર એડ કરીશું અને પછી આપણે એમાં 1 ચમચો રગડો એડ કરીશું. હવે એમાં આપણે પીસેલી 3 થી 4 મરચી લીધેલી છે, એ એડ કરીશું. અને હવે આપણે બધો જ રગડો એકદમ તેલમાં, બધા વટાણા પણ જે બાફેલા હતા એ આપણે એમાં એડ કરી દઈશું. ગેસની ફ્લેમ આપણે થોડી હાઈ કરી દઈશું અને હવે આપણે એમાં રૂટીન મસાલા બધા એડ કરીશું. તો એમાં મેં લીધું છે 1 ચમચી ધાણા જીરું અને લાલ મરચાંનો આપણે વધારે ઉપયોગ કરીશું, કેમ કે લીલું મરચું આપણે બહુ ઓછું નાખ્યું છે, એટલે કાશ્મીરી લાલ મરચું છે. તમે જે પ્રમાણે આપણા ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે એડ કરી શકો છો. હવે એમાં આપણે એડ કરીશું આ જે આંબલીનો પલ્પ આવે, ખજૂર અને ગોળ આંબલી, એનો પલ્પ કરેલો છે અને એ આપણે આમાં એડ કરી દઈશું અને સરસ રીતે હલાવી લેશું. આપણે બાફવામાં થોડું મીઠું એડ કર્યું હતું, એટલે મીઠું આપણે જોઈએ પ્રમાણે જ એડ કરીશું, વધારે મીઠું નહીં એડ કરીએ. હવે એમાં આપણે 1/2 ચમચી ઘરનો બનાવેલો જે ગરમ મસાલો છે એ આપણે એડ કરીશું. આંબલીનો પલ્પ નાખ્યો છે એટલે આપણે લીંબુનો ઉપયોગ કરવાનો નથી. અને એમાં આપણે નાખીશું સ્વાદ મુજબ મીઠું.
હવે એમાં આપણે એડ કરીશું થોડું પાણી. તો પાણી આપણે જે પ્રમાણે રગડો આપણે જે રીતે ઘાટો કે પાતળો કરવો હોય એ રીતે આપણે એને એમાં પાણી નાખીને અને રગડાને સરસ રીતે ખૂબ જ સરસ રગડો તૈયાર થઈ જાય છે. આ રીતનું આપણે એનું બેટર તૈયાર કરવાનું છે. તો આપણો રગડો અને પેટીસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ડીશ તૈયાર કરીશું. તો સૌપ્રથમ આપણે અહીંયા ટીકીને સરસ રીતે સેટ કરી દેશું. એમાં આપણે જે રગડો બનાવ્યો છે એ રગડો એડ કરીશું આ રીતે. હવે એમાં આપણે બધું જ મસાલાનું ગાર્નિશિંગ કરીશું. તો એમાં આપણે નાખીશું દાડમ, એમાં આપણે નાખીશું ઝીણી સેવ, એમાં આપણે એડ કરીશું ટામેટાનું કટકા, એમાં આપણે એડ કરીશું આ લીલી ચટણી જે આપણે રેગ્યુલર બનાવીએ છીએ, ધાણા અને મરચાંની એ રેગ્યુલર લીલી ચટણી બનાવી છે. અહીંયા મેં આંબલીનો પલ્પ લીધો છે. તો આપણે આંબલી અને ખજૂરની ચટણી પણ એડ કરીશું. અને એની ઉપર મેં લીધા છે લીલા સમારેલા કાંદા, જે આગળનો ભાગ આવે છે એ મેં આમાં યુઝ કર્યો છે. અને હવે આપણે એમાં ધાણા ભભરાવીશું. તો જુઓ રગડા પેટીસ સરસ તૈયાર થઈ ગઈ છે ને, ખૂબ જ સરસ સ્વાદ આવે છે. તો તમે પણ આ રીતે બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રગડા પેટીસની રેસીપી કેવી લાગી. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.